માતર તાલુકાના ત્રાજ અને ગરમાળામાં લેન્ડ જહાજના આક્ષેપો સાથે ગ્રામજનોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો. ગ્રામજનો દ્વારા ખેડા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. ત્રાજ ગામમાં હિન્દુ વિસ્તારવાળી જગ્યાઓમાં મુસ્લિમ સમુદાય માટે મોટી રેસિડેન્સીની સ્કીમો ઊભી કરવા સામે સ્થાનિકો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. બહાર ગામના લોકોના વસવાટથી સ્થાનિકોની શાંતિ અને સુરક્ષા જોખમાવાની ભીતિ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને નવી પ્લોટિંગ સ્કીમો અને બાંધકામ પર તાત્કાલિક રોક લગાવવા માંગ કરી છે. મહત્વનું છે કે તાજેતરમાં ગરમાળામાં થયેલા હુમલાની ઘટનાથી ગ્રામજનોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ત્રાજ તેમજ ગરમાળામાં તેમજ આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને લાલચ આપી અને જમીનો ખરીદવાના આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. આ બાબતે મામલતદાર અને પોલીસ તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરી ગામોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક પગલાં લેવા અપીલ કરાઈ છે. મારું નામ જયરાજસિંહ ચાવડા છે અને ત્રાજ ગામનો રહેવાસી છું અને સમસ્ત ગામ મારી સાથે અત્યારે ઊભું છે. અમારો એક ગંભીર પ્રશ્ન જે છે અને આ પ્રશ્ન ઉપર અગાઉ પણ હિન્દુ સંગઠનો દ્વારા ઘણીવાર રજૂઆત કરવામાં આવી છે, પણ કદાચ સરકાર આંખ આડે કાન કરતા હોય છે એવું લાગી રહ્યું છે. અને મુખ્ય પ્રશ્ન એ છે કે અમારા ગામની નજદીકમાં એટલે અમારા ગામમાં 200થી વધારે સ્કીમો પ્લોટ એક મુસલમાન દ્વારા પાડવામાં આવે છે અને એ વ્યક્તિ જે ઘૂસપેઠિયાઓ છે, જે બાંગ્લાદેશી ને રોહિંગ્યા, એ લોકોને બહુ મોટા ષડયંત્ર અને પ્લાનિંગથી માતર તાલુકામાં એ લોકોને લાવવામાં આવ્યા છે. અને મુખ્ય અમારા અત્યારે ચિંતાજનક વિષય એ છે કે હવે ત્રાજ તરફ પણ આ લોકો વળી રહ્યા છે અને અમારા ગામના મુસલમાન જે અમુક મેઇન વ્યક્તિઓ છે એ લોકોનું પણ આવું કહેવું છે કે જો ભવિષ્યમાં આ લોકો આવશે તો વર્ષોથી જે અમે ત્રાજ ગામમાં હિન્દુ મુસ્લિમ એક ભાઈચારા સાથે રહીએ છીએ એમાં પણ અશાંતિનો એક પ્રશ્ન ભવિષ્યમાં ઊભો થશે. કારણ કે એક વ્યક્તિ દ્વારા ભડકાવું ભાષણ કે કંઈ પણ વ્યક્તિ કરીને જેહાદી વિચારો દ્વારા લોકોને ભડકાવે તો ભવિષ્યમાં અમારો પણ જે સંપ છે વર્ષોથી એ તૂટે એમ છે. અને અમે ચાહતા નથી, ત્રાજ ગામના વ્યક્તિઓ ચાહતા નથી કે ત્રાજ ગામમાં કોઈ અશાંતિ ઊભી થાય. એના માટે અમે આવેદનપત્ર સરકારશ્રીને આપ્યું છે અને અમને આશા છે અને અમને વિશ્વાસ છે કે વહેલી તકે આના ઉપર એક કડક કાયદો બનાવવામાં આવે અને આ જે કાસિયાના નામની સોસાયટી એ બને છે એના ઉપર વહેલી તકે કામ બંધ કરાવે. ભવિષ્યમાં પણ અમે આ રીતે શાંતિનો ઉપયોગ કરી, શાંતિનું પ્રદર્શન કરીને આવેદનપત્ર આ રીતે અત્યારે આપ્યું છે, ભવિષ્યમાં પણ આ રીતે કરીશું. પણ ખાસ તો એ છે કે સરકાર આના ઉપર વહેલી તકે પગલાં ભરે. હરેશભાઈ પટેલ, નડિયાદ જિલ્લા મંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ. વિશ્વ હિન્દુ પરિષદે થોડાક સમય પહેલા માતરના જે વિષયો જે ચાલી રહ્યા છે એના ઉપર પ્રશ્ન લગાવ્યા હતા. એના પછી જોવા મળી રહ્યું છે અમને કે માતરની આજુબાજુના ગામોની અંદરથી અમને ફોન આવતા હોય છે કે અમારા ગામની અંદર પણ આ પ્રકારનો વિષય છે, પણ અમને ક્યાંક ને ક્યાંક બીક છે કે અમે જો પ્રશ્ન ઉપાડીશું તો પ્રશાસન અને રાજકીય લોકોનું દબાણ અને કાં તો અમને આ પ્રકારે ક્યાંક ને ક્યાંક ખોટી રીતે હેરાનગતિ થશે એવી બીકના લીધે એ લોકોએ અમને જાણ કરી. તો અમે એમને કીધું કે જો ગામ જો જાગૃત હશે તો વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ સમાજની સાથે મજબૂતાઈથી ઊભું રહેશે. આજે એમને એ ખાતરી આપ્યા પછી ગામનો ઉત્સાહ જોઈને ગામના જે બધા યુવાનો એમના જે ગામની અંદર જે ત્રાજ ગામની અંદર જે કહેવાય અમદાવાદના એક બિલ્ડર દ્વારા ત્યાં 200થી 250 જે એક મકાનની જે સ્કીમ ત્યાં જે પાડી છે તો 100% હિન્દુ વસ્તી છે એની બાજુમાં પાડેલી છે. એ પ્રશ્ન હતો અને અમને એ જાણ કરી, અમે એની સાથે ઉભા રહ્યા અને આજે ગામજનો આજે અહીં કલેક્ટર ઓફિસે કલેક્ટર સાહેબને એ આવેદન આપી અને જોરશોરથી માંગ ઉપાડી છે ત્રાજના ગામજનોએ કે અશાંત ધારો તાત્કાલિક ધોરણે લગાવવામાં આવે.